ગાઈઝ વેલકમ ટુ અડી ડ્રિંક ઇઝ વેસ્ટ ડે અને ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે પપ્પા કેક કટ કરી રહ્યા છે કારણ કે પપ્પાનો છે બર્થડે એન્ડ ગાઈઝ એમના ફ્રેન્ડ્સ શોપ પર કેક લઈને આવ્યા હતા એમની માટે એઝ અ સરપ્રાઈઝ એન્ડ એમાં લખેલું હતું બાદશાહ. સો યસ ગાઈઝ, બાદશાહની બર્થડે, યસ ડેફિનેટલી. એન્ડ પછી પપ્પાએ કેક કટ કરીને પછી પપ્પા ઘરે આવ્યા અને ઘરે આવીને એમને સરપ્રાઈઝ મળી કારણ કે અમે પણ કેક લઈને આવ્યા હતા એન્ડ પછી અમે પપ્પાને બુકે આપ્યો. લવ યુ બચ્ચા, થેન્ક યુ. અમારી બર્થડે જેમ પપ્પા ફેસ્ટિવલના જેમ ઉજવે છે એવી રીતે અમને પણ એવું ફીલ થયું કે અમારે પણ એવી રીતે જ સેલિબ્રેટ કરવું જોઈએ બિકોઝ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ફોર અસ. એન્ડ ગાઈઝ પપ્પાએ વિશ માંગી એન્ડ ગાઈઝ તમે ડેફિનેટલી અમને કમેન્ટમાં જણાવજો કે તમને કેક કેવી લાગી. અમે બહુ જ મહેનત કરી હતી આવી કેક શોધવા માટે બિકોઝ અમને એવું ચાહતા હતા અમે કે પપ્પા જેવું સેમ ટુ સેમ માણસ દેખાય એમાં. એન્ડ ઇટ વોઝ લાઈક રિટર્ન ઇન બાદશાહ. એન્ડ પછી મમ્મી અને પપ્પા મસ્તી કરતા હતા અને પછી મમ્મીએ પપ્પાને કેક પણ લગાવી ફેસ પર. મમ્મી પોતાને ના લગાવે દે પણ આ મમ્મી બીજા બધાને ડેફિનેટલી લગાવે જ. એન્ડ પછી પપ્પાએ અમને કેક આપી પણ અમે વિચાર્યું કે પપ્પાને અમે કેક આપશું અને પૂર્વાએ થોડું ડ્રોપ કરી દીધું બટ ઇટ્સ ઓકે. યસ ગાઈઝ, અને હું તો બહુ જ ખુશ હતી. અમે લોકો બધા બહુ જ ખુશ હતા બિકોઝ ઓબ્વિયસલી પપ્પાનો બર્થડે છે. એન્ડ ગાઈઝ દેન ઇટ વોઝ લાઈક ગિફ્ટિંગ ટાઈમ અને પપ્પાને પૂર્વા એકદમ ખુશ થઈ ગયા હતા અને પપ્પાને મમ્મીએ કપડાં આપ્યા એન્ડ ઇટ વોઝ લાઈક બેસ્ટ પેયર્સ ઓફ ક્લોથ્સ. એન્ડ તમે જેમાં વ્લોગ્સમાં જોયું હતું પ્રીવિયસ વ્લોગ્સમાં, જો તમે ના જોયું હોય તો ફટાફટ જોઈને આવો કે અમે પપ્પા માટે શું શું ચૂઝ કર્યું છે. યસ ગાઈઝ, એન્ડ પપ્પાને 3 પેર બહુ જ પસંદ આવી. સો આઈ વોઝ લાઈક વાવ. અને પપ્પા જોતા હતા કે કાલે હું કયું પહેરું અને કયું નહીં. એન્ડ આઈ વોઝ લાઈક પપ્પા પછી કરો એ બધું. અને પછી અમે પપ્પાને ગિફ્ટ આપી એન્ડ ગિફ્ટમાં હતું પપ્પા માટે સિલ્વરની ચેન. એન્ડ પપ્પા વોઝ લાઈક વો, આઈ એમ સો હેપી. એન્ડ પછી પૂર્વાએ તાત્કાલિક પપ્પાને પહેરાવડાવી બી દીધી એન્ડ પપ્પા ઓસમ લાગી રહ્યા છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન ફોર પાર્ટ 2.